એક તરફ સરકાર એવું કહી રહી છે કે ખેડૂતોના નામે રાજનીતિ થતી નથી, બીજી તરફ આપણે ગઈકાલે જોયું હતું કે જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું અને એ બાદ ક્યાંક સવાલો અત્યારે હાલ સીધા જ સરકારની સામે ઊભા થઈ રહ્યા છે કે જો ખરેખર સરકાર ખેડૂતોનું વિચારતી હોત તો આજે જેતપરની અંદર જે આખું આંદોલન થઈ રહ્યું છે તે આંદોલન ન થયું હોત અને સુરેન્દ્રનગરના કોંઢનો જે વિવાદ સામે આવ્યો હતો એ પણ ના આવ્યો હોત। બીજી તરફ જીતુ વાઘાણીનું જે ખેડૂતોને લઈને નિવેદન સામે આવ્યું હતું એને જ લઈને હવે કોંગ્રેસના પાલ આંબલિયા મેદાને આવ્યા છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ આપણી સરકાર એવું કહી રહી છે કે વિપક્ષ ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યું છે અને વિપક્ષ દ્વારા સીધા જ આક્ષેપો સરકારની સામે કરવામાં આવ્યા છે કે જો તમે કામ કરતા જ હોત તો પછી આજે આવી પરિસ્થિતિ ઊભી જ ના થાત। તમારી અંદર તાકાત હોય તો જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નખાઈ રહ્યા છે એ દરેક વીજપોલની કામગીરી બંધ કરાવી દો, એવા આક્ષેપ સાથે પાલ આંબલિયાએ હવે સીધો જ જવાબ જીતુ વાઘાણીને આપ્યો છે। જીતુ વાઘાણી દ્વારા ગઈકાલે ફરી એક વખત કહેવામાં આવ્યું અને ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી કે ટૂંક જ સમયમાં તમારા હિતની અંદર એક નિર્ણય કરવામાં આવશે। જો કે આ વાત છેલ્લા ઘણા સમયથી જીતુ વાઘાણી કહી રહ્યા છે કે આજે નિર્ણય લઈશું, કાલે નિર્ણય લઈશું, ટૂંક સમયમાં નિર્ણય લઈશું, પણ એ નિર્ણય ક્યારે લેવામાં આવશે એની રાહ હજી પણ આ ખેડૂતો છે એ જોઈને બેઠા છે। બીજી તરફ મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ આંદોલન છે તે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યું છે અને એની જ સામે સુરેન્દ્રનગરના કોંઢની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ પણ દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે। ત્યારે હવે જીતુ વાઘાણીને જવાબ આપતા કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળીએ। ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજળાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે। ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ। પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે। તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું। આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું। જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય। મંત્રી તરીકે આપણે આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય। તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો। જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઈનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં। જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ તો આદેશ અપાવો, નહીતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો। આ સાબિત થઈ છે। જોવાનું એ રહેશે કે ખરેખર હવે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે છે કે કેમ। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।